યોગ વાસિષ્ઠના જગતમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા યુવાન રાજકુમારની વાત કરવાના છીએ જે એમ કે બધી સફળતા હોવા છતાં જીવનને કેવી રીતે જુએ છે. એક ધ્રુજતા પાંદડાની ધાર પર રહેલા પાણીના ટીપા જેવું. કેટલું ક્ષણભંગુર, કેટલું પીડાદાયક. બિલકુલ. અને આ માત્ર કોઈ કવિની કલ્પના નથી હો. આ તો રાજકુમાર રામના હૃદયની વાસ્તવિક ઉથલપાથલ છે. એમના મનની ગહન વેદનાનો પડઘો છે. સાચી વાત. અને આ કોઈ સાધારણ ઉદાસી નથી એવું લાગે છે. આપણે યોગ વાસિષ્ઠના પહેલા પુસ્તકમાં અધ્યાય 31 થી 33માં જે જોઈએ છીએ તે તો એકદમ ઊંડી, શું કહેવાય, અસ્તિત્વની કટોકટી છે. બરાબર. રામ અહીં ખાલી દુઃખી નથી, એ તો રીતસર જ્ઞાન માટે, સાચા રસ્તા માટે આજીજી કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે. હા, એટલે જ આજે આપણે આના પર ઊંડાણપૂર્વક વાત કરીશું. રામના મનમાં કયા પ્રશ્નો ઉઠી રહ્યા હતા, જીવનની આ નિરર્થકતા, આ ક્ષણભંગુરતા, એનું સ્વરૂપ કેવું હતું એમના માટે, અને શાણપણ માટેની એમની તડપ કેવી હતી. ચાલો ને આને જરા વધુ ઝીણવટથી સમજીએ. અચ્છા, અહીં રસપ્રદ વાત એ છે, ખબર છે, રામની આ મૂંઝવણ ભલે આપણને વ્યક્તિગત લાગે, પણ એ જે સવાલો ઊભા કરે છે ને, એ બહુ સાર્વત્રિક છે. લગભગ દરેક સાધક જે સત્યની ખોજમાં હોય એ ક્યારેક ને ક્યારેક આનો સામનો કરતો જ હોય છે. એમની વેદનાની જે સ્પષ્ટતા છે અને ઊંડાઈ છે એ ખરેખર ધ્યાન ખેંચે એવી છે. તો પેલો અધ્યાય 31, એમાં રામની જે મનસ્થિતિ છે, જેને સ્ત્રોતોમાં સાધકની કટોકટી કહી છે, એ કેવી રીતે દેખાય છે? મતલબ બધું જ છે એમની પાસે, સફળતા છે, છતાં આટલું દુઃખ, આટલી અનિશ્ચિતતા, બંધનની લાગણી, એવું કેમ? એના મૂળમાં એમ કે ઘણા કારણો છે. પહેલું અને સૌથી મુખ્ય, જીવન કેટલું ક્ષણભંગુર છે એનો તીવ્ર અનુભવ. પેલું રૂપક તમે કહ્યું ને, ધ્રુજતા પાંદરાપણના પાણીના ટીપા જેવું, હા, એ બહુ શક્તિશાળી છે. એ જીવનની નાજુકતા બતાવે છે. જરાક પવન આવે ને બધું ખતમ. આ સમજ એમને અહેસાસ કરાવે છે કે શાણપણની, સમજણની જરૂર તો હમણાં જ છે, તાત્કાલિક છે. અને આ ક્ષણભંગુર જીવનમાં પેલી ઈચ્છાઓનું શું? એનાથી પણ રામ પરેશાન લાગે છે ને? ખરી વાત છે. એ ઈચ્છાઓને સરખાવે છે નાચતા મોર સાથે. હવે મોર કેવો લાગે? સુંદર, આકર્ષક. હા, બહુ સુંદર. પણ એ નાચવું ક્ષણિક હોય. અને ઘણીવાર એ આપણને સાચી વસ્તુથી, વાસ્તવિકતાથી દૂર લઈ જાય. રામ કહે છે કે આ ઈચ્છાઓ આપણી બુદ્ધિ પર વાદળની જેમ છવાઈ જાય છે. સાચું શું છે એ જોવામાં નડે છે. એટલે એક બાજુ જીવનની આ અનિશ્ચિતતા અને બીજી બાજુ આ ભટકાવતી ઈચ્છાઓ. અરે બાપ રે, આ તો બહુ અઘરી પરિસ્થિતિ કહેવાય. અને પેલું ભાગ્ય વિશે પણ એ કંઈક કહે છે નહીં? હા, ભાગ્યને તો સરખાવે છે ઉંદર પર તરાપ મારતી બિલાડી સાથે. કેટલું ક્રૂર રૂપક છે. આ બતાવે છે કે ભાગ્ય કેટલું અણધાર્યું, કઠોર અને જાણે અનિવાર્ય છે. કોઈ કારણ વગર અચાનક આવીને જીવનમાં બધું ઉથલપાથલ કરી નાખે. સંબંધો અને દુનિયાદારીના કામકાજ, એ પણ એમને સુરક્ષિત નથી લાગતા. મિત્રોની સોબતને પણ શિકારીની જાળ જેવી કહી દીધી. બરાબર. આ બધા રૂપકો શું બતાવે છે? કે દુનિયાના જે જોડાણો છે, જે કાર્યો છે, એમાં જે સલામતીનો ભ્રમ છે એ ખોટો છે. અંદર જોખમ છુપાયેલું છે. જાણે બધું જ અસ્થિર, ભરોસા વગરનું હોય. પેલી દેડકાના ગળાની ફૂલેલી કોથળી જેવું, ખબર છે? હમણાં ફૂલેલી દેખાય, બીજી ક્ષણે સંકોચાઈ જાય. અને જે વાત મને સૌથી વધુ ચોંકાવનારી લાગી એ તો એ કે રામ સારા કર્મોને પણ, મતલબ પુણ્યને પણ સમસ્યાનો ભાગ ગણે છે. એ કહે છે કે સારા કર્મો પણ પ્રેમ, નફરત, સુખ દુઃખથી મુક્ત નથી, જેમ આગ બાળવાની શક્તિથી મુક્ત નથી હોતી. આનો શું અર્થ કાઢવો? હા, જુઓ, કર્મ અને પુણ્યની કેટલી ઊંડી સમજ છે. રામ શું કહેવા માંગે છે કે પરંપરાગત રીતે આપણે જેને સારા કામ કહીએ, પુણ્ય કહીએ, એ પણ અંતે તો આપણને દ્વૈતના ચક્કરમાં જ ફસાવી રાખે છે. સુખ આવે તો પાછો દુઃખ પણ આવે. પ્રેમ હોય તો ક્યાંક ને ક્યાંક દ્વેષની શક્યતા રહે જ. આ બધા કાર્યો આપણને સંસારમાં બાંધે છે, સાચી મુક્તિ નથી આપતા. તો આ બધી નિરાશાજનક વાસ્તવિકતાઓ વચ્ચે રામ આખરે ઈચ્છે છે શું? એમની માંગણી શું છે? એમની માંગણી બહુ સ્પષ્ટ છે. એમને સાચો તર્ક જોઈએ છે અને દુઃખોને મૂળમાંથી કાઢી નાખવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે એ જાણવું છે. એ જાણવા ઉત્સુક છે કે પહેલાંના જે સંતો થઈ ગયા
એ લોકો આ દુઃખના ચક્રમાંથી કેવી રીતે બહાર નીકળ્યા હતા? એમને નક્કર સ્પષ્ટ માર્ગદર્શન જોઈએ છે. અને જો એ માર્ગદર્શન ન મળે તો એમનો વિકલ્પ તો સાવ આત્યંતિક લાગે છે. એ તો કહે છે કે બધી ક્રિયા બંધ કરી દેશે, ચિત્રમાં દોરેલી આકૃતિ જેવા સ્થિર થઈ જશે અને શ્વાસ રોકીને શરીર છોડી દેશે. આ તો હા, આ સાંભળીને પહેલી નજરે એમ જ લાગે કે રામ ભાગી જવા માંગે છે, પલાયન કરવા માંગે છે. પણ અહીં એક સૂક્ષ્મ ભેદ સમજવા જેવો છે. સ્ત્રોતો એવું કહે છે કે આ ભાગેડુ વૃત્તિ નથી. આ તો શાણપણ માટેની, જ્ઞાન માટેની અત્યંત તીવ્ર ઝંખનાનું પરિણામ છે. એમનું કહેવું છે કે જ્યાં સુધી મુક્તિનો સાચો રસ્તો ન દેખાય ત્યાં સુધી દુનિયાની પ્રવૃત્તિઓનો કોઈ અર્થ નથી. અચ્છા. રામ એક પ્રશ્ન પણ પૂછે છે, ખબર છે? કે જેમ પાણીમાં રહેનારું પ્રાણી પાણી વગર ના રહી શકે, એમ માણસ દુનિયા સાથે વ્યવહાર કર્યા વગર કઈ રીતે રહી શકે? આ શું બતાવે છે? કે એ જાણે છે કે દુનિયાથી ભાગી નથી શકાતું, પણ દુનિયા સાથેનો આપણો જે સંબંધ છે એને બદલી શકાય છે. અને આ બદલવા માટે જ્ઞાન અનિવાર્ય છે. એટલે જે આટલી આજીજી કરે છે. વાહ! રામના આ તીવ્ર અને એમ કહી શકાય કે ભાવુક ભાષણ પછી સભા પર એની શી અસર થઈ? અધ્યાય 32માં જે દ્રશ્ય વર્ણવાયું છે એ તો ખરેખર અસાધારણ છે. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. ખરેખર આ કલ્પનીય દ્રશ્ય છે. તમે જુઓ, આખી સભા ખાલી માણસો નહીં, દેવો, ઋષિઓ, રાજાઓ, મંત્રીઓ, નગરજનો, રાણીઓ, એટલું જ નહીં, પાંજરામાં પૂરેલા પક્ષીઓ અને રાજમહેલના પાળેલા પશુઓ પણ બધા સ્તબ્ધ થઈ જાય છે, એકદમ શાંત. હા, સ્તબ્ધ. સૌ કોઈ રામના એ વૈરાગ્યથી ભરેલા અને સ્પષ્ટ શબ્દોથી જાણે મંત્રમુગ્ધ થઈ ગયા હોય એવું લાગે છે. સ્ત્રોતોમાં તો એવું લખ્યું છે કે શ્રોતાઓ જાણે ચિત્રમાં દોરેલી આકૃતિઓ જેવા ગતિ વગરના થઈ ગયા હતા. એમના રૂંવાટા ઊભા થઈ ગયા હતા, પણ શેનાથી? ભયથી નહીં, પણ અંદરના આનંદ અને આશ્ચર્યથી. અને પછી પેલો દૈવી પ્રતિભાવ આવે છે. સ્વર્ગમાંથી દેવો, સિદ્ધો, બીજા દિવ્ય આત્માઓ ફૂલો વરસાવે છે. હા, પુષ્પવર્ષા. અને આ કોઈ સામાન્ય વરસાદ નથી. આ એક પ્રતિકાત્મક ઘટના છે. એનો બહુ ઊંડો અર્થ છે. શું અર્થ છે એનો? આ પુષ્પવર્ષા શું સૂચવે છે? સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આ એ બતાવે છે કે આખું બ્રહ્માંડ શાણપણની ઉજવણી કરી રહ્યું છે. રામની જે સત્ય માટેની નિખાલસ શોધ છે, એમનો જે તીવ્ર વૈરાગ્ય છે, એ એટલો શુદ્ધ અને શક્તિશાળી છે કે દેવો પણ એને બિરદાવવા માટે પ્રેરાય છે. અને એ ફૂલો કેવા વર્ણવ્યા છે? ચાંદની જેવા, મોતી જેવા, બરફ જેવા, માખણ જેવા, તારા જેવા. શ્વેત અને શીતળ. બરાબર. એ રામના વૈરાગ્યની શુદ્ધતા અને એની મીઠાશનું પ્રતીક છે. અને પેલા સ્વર્ગીય જીવો જે બોલ્યા એ પણ નોંધવા જેવું છે. એ લોકો કહે છે કે સૃષ્ટિની શરૂઆતથી અમે ભટકીએ છીએ, પણ આવી મધુર અને આટલી ગહન વાણી ક્યારેય સાંભળી નથી. બિલકુલ. અને એ લોકો એમ પણ કહે છે કે રામના આ ભાષણથી અમે જાગૃત થયા છીએ, અમને નવું શિક્ષણ મળ્યું છે. આ વાત બહુ મહત્વની છે. કેમ? કારણ કે બતાવે છે કે સાચી જિજ્ઞાસા અને સાચા વૈરાગ્યનું મૂલ્ય કોઈ પદવી કે સ્થાન કરતાં ઘણું વધારે છે. એક યુવાન રાજકુમાર છે, પણ એના પ્રશ્નો દેવોને પણ નવું શીખવી શકે છે. શરત એટલી કે એ પ્રશ્નો સાચા હૃદયથી, નિખાલસતાથી પૂછાયા હોય. અદ્ભુત. આ દૈવી પ્રતિભાવ પછી અધ્યાય 33માં આપણે જોઈએ છીએ કે પૃથ્વી પરની સભામાં સ્વર્ગમાંથી મહાન ઋષિઓ પધારે છે. નારદ, વ્યાસ, ભૃગુ, અંગિરસ જેવા. એમનું આવવું અને એમનો દેખાવ એનું પણ ખાસ વર્ણન છે. હા, એ પણ એક પ્રભાવશાળી દૃશ્ય છે. ઋષિઓનો જે દેખાવ વર્ણવ્યો છે ને, એમની આધ્યાત્મિક ઊંચાઈ અને એમની તપસ્યા બતાવે છે. એમની જટા, મૃગચર્મ, વાઘનું ચામડું, રુદ્રાક્ષની માળાઓ, વલ્ક વસ્ત્રો, ઝાડની છાલના કપડાં, આ બધું શું બતાવે છે? કે તેઓ દુનિયાની આસક્તિઓથી પર છે. એમની તપસ્વી જીવનશૈલીનું પ્રતીક છે આ બધું. અને એમના શરીરમાંથી જે તેજ નીકળે છે એનું વર્ણન. સૂર્ય, ચંદ્ર, રત્નો જેવી ઉપમાઓ આપી છે. એ જે તેજસ્વી આભા છે એ એમના આંતરિક જ્ઞાન, એમની શુદ્ધતા અને એમની આધ્યાત્મિક સિદ્ધિનો પુરાવો છે. મતલબ કે બાહ્ય દેખાવ કરતાં અંદરનો પ્રકાશ વધુ મહત્વનો છે. એક રસપ્રદ વાત એ પણ છે કે આ જે સ્વર્ગમાંથી આવેલા ઋષિઓ છે અને પૃથ્વી પર જે વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ઋષિઓ હાજર છે, એ બધા એકબીજાને ખૂબ માન આપે છે. અત્યંત મહત્વનું નિરીક્ષણ છે આ.
વસિષ્ઠ અને વિશ્વામિત્ર જે નવા આવેલા ઋષિઓ છે એમનું વિધિપૂર્વક સન્માન કરે છે અને સ્વર્ગીય ઋષિઓ પણ સામે વસિષ્ઠ, વિશ્વામિત્ર અને રાજા દશરથનું સન્માન કરે છે. આ જે પરસ્પર આદર છે ને એ આધ્યાત્મિક સંવાદમાં નમ્રતા અને એકતાનું મહત્વ દર્શાવે છે. અચ્છા. ભલે એમના રસ્તા અલગ હોય, એમની સિદ્ધિના સ્તર અલગ હોય, જે એમના જુદા જુદા દેખાવ પરથી પણ કદાચ સૂચવાય છે, પણ જ્ઞાનની શોધમાં, સત્યની ખોજમાં સૌ એક છે. આખું દ્રશ્ય જાણે આધ્યાત્મિક માર્ગ પર વિવિધતામાં એકતાનો સંદેશ આપતો હોય એવું લાગે છે. અને પછી આ બધા મહાન ઋષિઓ ભેગા મળીને રામની પ્રશંસા કરે છે. એમના શબ્દોમાં શું ખાસ છે? એ લોકો રામના ભાષણને અત્યંત વિચાર પ્રેરક, સ્પષ્ટ, ભવ્ય અને ઉમદા મન માટે એકદમ યોગ્ય ગણાવે છે. એ લોકો રામની બુદ્ધિથી અને ખાસ કરીને એમના વૈરાગ્યથી બહુ જ પ્રભાવિત થયા છે. રામ કેટલા વિશિષ્ટ અને દુર્લભ છે એના પર ભાર કેવી રીતે મૂકે છે? બહુ સુંદર રૂપકો વાપર્યા છે. એક ઋષિ કહે છે કે જેમ સામાન્ય વનસ્પતિઓ વચ્ચે લવિંગનું ઝાડ મળવું મુશ્કેલ છે, એમ રામ જેવા સ્પષ્ટ વૈરાગ્ય અને આટલી ઊંડી સમજ ધરાવનાર વ્યક્તિ મળવો દુર્લભ છે. બીજો કોઈ કહે છે કે આવી સ્પષ્ટતા, આવો ગૌરવ અને આવી મધુરતા 100માંથી ભાગ્યે જ કોઈ એક વ્યક્તિમાં જોવા મળે છે. એટલું જ નહીં, એ લોકો ભવિષ્યવાણી પણ કરે છે. શું ભવિષ્યવાણી? એ લોકો એકદમ દ્રઢતાથી કહે છે કે આખા જગતમાં ભેદભાવ એટલે કે વિવેક બુદ્ધિ અને ઉદારતામાં અમે રામ જેવો કોઈ જોયો નથી અને ભવિષ્યમાં પણ એમના જેવો કોઈ થશે નહીં. આ તો રામની અસાધારણ યોગ્યતા અને એમના અનન્ય સ્થાન પર જાણે મહોર મારી દીધી. એમની આટલી નાની ઉંમરમાં આટલી પરિપક્વ સમજણ એના વિશે પણ કંઈ કહે છે. હા, બિલકુલ. એ રામની ઉંમર કરતાં ઘણી વધારે જે પરિપક્વ સમજણ છે એની ખાસ પ્રશંસા કરે છે. કહે છે કે એમની બુદ્ધિની જ્યોત જાણે દીવાની જેમ અંદર પ્રગટી રહી છે અને આસપાસના બધાને પ્રકાશિત કરી રહી છે. એમની ભૂતકાળના અનુભવો પરથી ભવિષ્યનું અનુમાન કરવાની જે ક્ષમતા છે એને પણ બિરદાવવામાં આવી છે. અને છેલ્લે રામના આ પ્રશ્નોનું મહત્વ કેટલું છે એના વિશે શું કહે છે? આ સૌથી એમ કહી શકાય કે ભારપૂર્વકની વાત છે. ઋષિઓ કહે છે કે રામના આ ભાષણથી અહીં જે કોઈ હાજર છે એ સૌ આશ્ચર્યચકિત અને પ્રભાવિત થયા છે. અને જો આ પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર આપવામાં નહીં આવે ને તો અહીં બેઠેલા અમે બધા જ જ્ઞાની ઋષિઓ બુદ્ધિ વગરના ગણાઈશું. ઓહો. હા, આ નિવેદન રામના પ્રશ્નોની ગંભીરતા અને ઊંડાઈ કેટલી છે એ બતાવે છે અને એનો યોગ્ય ઉત્તર આપવાની જવાબદારી આખા જ્ઞાની સમુદાય પર આવી જાય છે. તો આ બધી ચર્ચા પરથી સાર શું નીકળે છે? આપણે જોયું કે કેવી રીતે એક યુવાન રાજકુમાર ભલે એ સફળતાના શિખરે હોય પણ જીવનની ક્ષણભંગુરતા, ઈચ્છાઓની નકામાપણું અને કર્મોના બંધનથી એટલો વ્યથિત થાય છે કે એ શાણપણ માટે પોકાર કરે છે. અને એનો આ પોકાર એટલો શક્તિશાળી છે કે એ ખાલી પૃથ્વી પરની સભાને જ નહીં પણ સ્વર્ગના દેવો અને મહાન ઋષિઓને પણ હલાવી દે છે. ખરેખર રામની આ જે કટોકટી છે એ આપણને સૌને વિચારવા મજબૂર કરે છે. શું આપણે પણ ક્યારેક ભલે આપણી પાસે બધું જ હોય, સફળતા હોય, ભૌતિક સુખ હોય, પણ અંદર ક્યાંક આવી જ ખાલીપો કે અસંતોષ નથી અનુભવતા? રામની આ કથા આપણને આપણા પોતાના જીવનના જે ઊંડા પ્રશ્નો છે એનો સામનો કરવાની હિંમત આપે છે. કદાચ સાચા પ્રશ્નો પૂછવાની હિંમત કરવી, ભલે શરૂઆતમાં એ થોડું અસ્વસ્થ લાગે, એ જ જ્ઞાનના માર્ગ પરનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. અને આપણા શ્રોતાઓ માટે અંતે કોઈ વિચાર, કોઈક એવી વાત જે એમને વિચારતા કરી દે. એક વિચાર જે આખી ચર્ચામાંથી ઉભરી આવે છે એ પેલો કર્મના સિદ્ધાંત સાથે જોડાયેલો છે. આપણે જોયું કે સ્ત્રોતો કહે છે કે સારા કર્મો, પુણ્ય કર્મો પણ આપણને સુખ દુઃખના દ્વૈતમાં બાંધે છે. હવે જો પરંપરાગત રીતે જેને પુણ્ય કહેવાય એ પણ સંપૂર્ણ મુક્તિ નથી આપતું, તો પછી વાસ્તવિક મુક્તિ, જે આ સુખ દુઃખના ચક્કરથી પર છે, એનો રસ્તો કયો હોઈ શકે? આ એક બહુ ગહન પ્રશ્ન છે જે રામે ઉઠાવ્યો છે. અને એના પર મનન કરવું, એના પર વિચારવું, એ આપણને વસિષ્ઠ આગળ જે ઉપદેશ આપવાના છે એ સમજવા માટે તૈયાર કરી શકે છે. આ ખરેખર એક મહત્વનો સવાલ ઊભો કરે છે કે સાચી શાંતિ અને મુક્તિ આખરે મળશે ક્યાં અને કેવી રીતે? આ ગહન પ્રશ્નો અને રામની શાણપણની શોધની આ શરૂઆતની ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ. આ વિષયની ઊંડાઈ ખરેખર અપાર છે અને આપણે આગળના એપિસોડમાં એમાં વધુ ઊંડા ઉતરીશું.